સાવલી તાલુકાના મુવાલ ગામ તરફ જવાના રસ્તા પાસે એક સર્કલ આવેલ છે। થોડાક સમય પહેલાં આ સર્કલ પાસે સાવલી તાલુકાના અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનો તથા કાર્યકરો દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલનું નામ અને બિરસા મુંડા ભગવાનનું નામાકરણ કરવામાં આવ્યું હતું। એ સર્કલ પાસે બાબા સાહેબ આંબેડકર શ્રીના ફોટા હાલ દ્વારા સહિત બોર્ડ બનાવી મૂકેલું હતું। તેને કોઈ વિઘ્ન સંતોષીઓએ અને આ બોર્ડને અસામાજિક તત્વો દ્વારા બોર્ડને તોડી નાખવામાં આવેલ છે। આ બાબતે સાવલી તાલુકાના ભીમ આર્મીના કાર્યકરોને જાણ થતાં ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરી સદર બોર્ડ ફાટેલી હાલતમાં દેખાતા આવું કૃત્ય કરનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને તથા તેઓને સજા કરવામાં આવે તેવી સાવલી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવેલ છે। જય ભીમ, જય સંવિધાન। સાવલીના ઇતિહાસની અંદર અવારનવાર બાબા સાહેબ આંબેડકરનું અપમાન થતું રહ્યું છે। ટૂંક સમય અગાઉ અમે એક બાબા સાહેબ સર્કલ ઉપર બોર્ડ લગાવેલું હતું 13 ઓક્ટોબરના રોજ, અને બિરસા મુંડા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું। આ 2 દિવસ અગાઉ એટલે કે શનિવારની નાઇટમાં મનુવાદી વિચારધારા દ્વારા અને વિઘ્ન સંતોષી લોકો દ્વારા તેમજ સમાજની એકતા અને અખંડતાને દોરવાનો પ્રયાસ કરી બાબા સાહેબ, આ પાછળ જોઈ રહ્યા છો, બાબા સાહેબ આંબેડકરનું જે બોર્ડ હતું તેને બંને બાજુથી બ્લેડ મારી અને ફાડી નાખવામાં આવ્યું છે। આ બાબતે અમને આજ સવારે જાણ થતાં આંદોલનના કામે હું બરોડા હોય PSIC સાવલીને વોટ્સઅપ દ્વારા ફરિયાદ કરેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવા તેઓને જણાવેલ છે। અમે આશા રાખીએ છીએ કે આવા વિઘ્ન સંતોષી અને સમાજની એકતાને તોડવાવાળા વિરુદ્ધ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જેમ બને તેમ આવા લોકોને સીધા કરવા માટે આ લોકોનો જેમ અન્ય ગુનેગારોનો વરઘોડો કાઢવામાં આવે છે તેમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને તેના બંધારણ વિરુદ્ધમાં કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરનાર અથવા તો બાબા સાહેબ આંબેડકરના બોર્ડો અથવા તો કોઈ પણ લખાણનું તોડ છોડ અથવા તેને હાનિ કરનાર વિરુદ્ધ સખત કાયદામાં જોગવાઈ કરવામાં આવે અને કાયદાની અંદર આવા લોકોને સખતમાં સખત સજા થાય એવી માગણી અમે કરીએ છીએ। આપણું શુભ નામ? મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી ગુજરાત પૂર્વ ઉપાધ્યક્ષ।